તો ગાઈસ આપણા તમને તો એવું લાગતું કે આપણે વયું જ બેઠો છે તમને ગાઈસ વાંચી દઉં આ તો ગાઈસ જો આપણા સાટો અડાઈ ગાઈસ તૈયારી ચાલુ કરી તડકાના કલરે ઉડી જાય ને એવું ગાઈસ તડકો પડે જો ગાઈસ મમ્મી કો ખાય છે તો ચલો ગાઈસ આપણે જોઈએ મમ્મી એવું ખાય છે હા તો ગાઈસ ફાઇનલી જો મમ્મી તો કેરીઓ ખા માંડી પડી છે તો મોસામાં બેહીને જો ગાઈસ ઓહો જો ગાઈસ મમ્મી તો કેરીઓ ખા માંડી પડી છે તાજા આમ તો ગાઈસ હગાવાળાને કહેવાય ને પણ ગાઈસ એક બેસે ને એવાના જ કહેવાય બીજા ના કહેવાય અને આપણા હગાવાળાને કહી દઈએ ખાવી હોય ગાઈસ ઘેર આવીને લઈ જજો કારીગર ઘેર નહીં જો લાગે આપણા પટ્ટુ બ્લોગ વાળા કહીએ નામ એસ તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ અને ગાઈસ આજનો બ્લોગ ચાલતો આપણો ગાઈસ 7 વાગે અને ગાઈસ આજે તો કહું તમને ગાઈસ 2-3 દાડાથી રોજ સવારે ગાઈસ લાઈટ જતી રહેશે તો રોજ ચાર્જિંગમાં ભરવાનું રહી જાય છે વહેલા ઉઠતા નહીં કારણ ફોન ચાર્જમાં ભરવાનું જો ભાઈ 7 વાગે છે ના લાસ હોય આપણે ઉઠ્યા એટલે ગાઈસ રોજ લાઈટ જતી રહે રોજ શું કરું મારા રોજ લાઈટ જતી રહે રોજ જતી રહે તો એટલો સાચાય છે વહેલા ઉઠીને ચેટલું વહેલા ઉઠે 5 વાગે લાઈટ કાપી દે છે પણ ચાર્જિંગમાં પાસ હોઈ જવાનું તો ગાઈસ ચલો તાણ સવારની ચા પી લઈએ અરે ચા તો ગાઈસ આપણા તમને તો એવું લાગતું કે આપણે વયું જ બેઠો છે તમને ગાઈસ વાંચી દઉં આ તો ગાઈસ જો આપણા સાટો અડાઈ ગાઈસ તૈયારી ચાલુ કરી નાખી છે સારો અડાઈ જો ગાઈસ 8 પાડ્યો ગાઈસ વાટ્યો 20 પાડ્યો હશે ગાઈસ આટલું વાટી છે અને 12 વાગી જાય તડકો ગાઈસ એવો પડે ને તે ગાઈસ 2 જ પાડ્યો વાટવાના હશે વધારે વાટવાના નહીં અને 2 પાડ્યા વાટીને ગાઈસ ઘેર જતા રહે ગાઈસ તડકાના કલરે ઉડી જાય ને એવું ગાઈસ તડકો પડે ગાઈસ 40 કેટલી 31 ડિગ્રી ગાઈસ ગરમી પડે હાલ હજી તડકો પૂરો નહીં થયો તોય ગાઈસ 2 વાગે ગાઈસ કેવો તડકો પડે એટલે ગાઈસ ચલો તાણ તમને ગાઈસ બતાવે ગાઈસ સાટો અડાન ચાલુ કરી દીધી છે આપણે અને જો ગાઈસ સારું વાટેલું અત્યારે વાટ્યું છે ગાઈસ આમાં જેપટી એટલી છે ને એ શોર્ટ છે ને ખતરનાક હા જો ગાઈસ મમ્મી કો ખાય છે તો ચલો ગાઈસ આપણે જોઈએ મમ્મી એવું ખાય છે લે હા તો ગાઈસ ફાઇનલી જો મમ્મી તો કેરીઓ ખા માંડી પડી છે તો મોસામાં બેહીને જો ગાઈસ ઓહો જો ગાઈસ મમ્મી તો કેરીઓ ખા માંડી પડી છે તાજા જો ગાઈસ નવી કેરીઓ ખા માંડી પાક્કી ભાઈ એ ભાઈ ચલો ગાઈસ એક કાદી આપણે ખાઈ નાખીએ આવું પાકી આપણે ગાઈસ કાપીને ખાશું એ લઈ લીધી જો ગાઈસ આવી ગઈ કેરીઓ તો જો ગાઈસ સારી કેરી શું લાગે છે જેને ગાઈસ ખાવી કમેન્ટ કરો કેરીઓ નવી છે અને આપણા હગાવાળાને કહી દઈએ ખાવી હોય ગાઈસ ઘેર આવીને લઈ જજો જેસી ને ગાઈસ પતિ તને પછી ના કહેતા કે નથી આપી જો ગાઈસ આમ તો ગાઈસ હગાવાળાને કહેવાય ને પણ ગાઈસ એક બેસે ને એવાના જ કહેવાય બીજા ના કહેવાય 1-2 જણા બલ્લા જ છે ગાઈસ આ ઓફર ગાઈસ અમારા આજુબાજુવાળા બલ્લા ઈવન કે આનું કાંઈ લઈ જાવ 12 વાળાને તો નહીં આલા કેરી શું કહેવું ગાઈસ ચલો ગાઈસ તને આપણા કેરી ફટોફટ કાપીને ખાઈ લઈએ જો ગાઈસ કેરી ખાલી કેરી કલર જો ખાલી અંદર ના પ્યોર દેશી કેરી અમારે તો હા મમ્મી ગાઈસ કેરી હતા એ ના કહેવાય ગાઈસ આ કેરી કહેવાય તો હા હું કેરી દેખાય છે જો ગાઈસ આપણા પટ્ટુ બ્લોગ વાળા કહીએ નામ એસબી બ્લોગ ઈવન ગાઈસ કહી દઉં કેરી ખાવી હોય તો આવીને લઈ જાય ને કોઈ નહીં હો ભાઈ સ્પેશિયલ તમારા માટે તો ગાઈસ ઓફર કોઈ હાલવા આવે એવું નહીં ઘેર આવીને લઈ જાઓ નરવા નહીં જારવા 28 ગાઈસ કોઈ જારવા 28 કોઈ પતિ નહીં જાય તાંજોરી તો ઓફર છે જ પછી ખબર નહીં જા વાટી ને ગાઈસ નરવા પછી ને આખો દાડો કેરીઓ જ ખા કરશે હાલ નરવા નહીં એટલે ગાઈસ ખાતા નહીં પણ વાટી ના ખાવાનું ચાલુ કરી વાટી ના એટલે ગાઈસ
તોય કેરીની સુગંધ એટલી મસ્ત આવતી હતી ને કાઢવાની ઈચ્છા થઈ છે કે લાય ગાઈસ જોઈ લે કેરી ખાઈ આ તો પાકી નાખી તો ખાઈ લીધા જો હા હા બહુ જોરદાર લાગે કટું પાણી ના વળે SB બ્લોગ પાણી વાળતું હોય પાસે કહી દેજો હા અને જેને સબસ્ક્રાઈબ ના કરીને કરી દે આપણને એટલે ખબર પડે હા હા જોર લાગે સાહેબ હજી તો ખાવાનું બાકી છે એના મોરમાં ગાઈસ કેરીનો રસ ખાવા માંડી પડે જો ગાઈસ મમ્મી તો ડાયરેક્ટ ગોળી કેરી ખાઈ જોય આપણે ગેસ કાપીને ખાઈએ પણ મમ્મી તો હા જમવા બનાવીશ મગવાનું શાક અને ગાઈસ ઘઉંની રોટલી મગમાં ગાઈસ કઠોળ છે જો ગાઈસ કઠોળ ગાઈસ મગનું શાક ચલો ગાઈસ જલ્દી બાઈટ ખાઈ લઈએ તો હલો ગાઈસ ફાઇનલી ગાઈસ આપણો કુંડીનું પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે કરવાનું હોય બપોર પછી તો ગાઈસ વધનારનો ટાઈમ થયો છે તાળો બાળો આવ્યો પોસ વાગે જો ગાઈસ પ્લાસ્ટર કરવાનું ચાલુ કરીશ ને તો આ મજૂર અંદર પ્લાસ્ટર ક્યાં છે સન કાલે પેલો પડ્યો છે ને આ ચાય પડ્યો જો મજબૂત થઈ ગયું મજબૂત કારીગર ઘેર નહીં જો લાગે પીળો પીળો ગાઈસ પ્લાસ્ટર થઈ ગયું તળી ના ખાઈશ ગાઈસ જો પોલીસ વાગી જો ખાઈશ કારીગરમાં બેરત કુંડી મારા છોકરા તો કોઈ સેવા કરી એવા નહીં ઉપર મને પૂછા મેલો કાકા તમારા છોકરા તમારું કેવું મનતા નહીં ને બાર તમને કાયદા એક મમ્મી પપ્પાયા એ બધી જમીન આપી દેવાની એ કોઈ રાખવાનું નહીં જે પૈસા આવે બધા અનાથ આશ્રમમાં આપી દેવાના છોકરા સેવા કરતા નહીં રૂપિયો આલવાનો નહીં કોઈ લો બાપા લો પાણી પી લો તમારે કોઈ જાત ચાલો ગાઈસ ફાઇનલી આપણો કુંડી તળી નખાઈ ગયું છે ગાઈસ પ્લાસ્ટર એ કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ હવે નહીં ભાઈ મસ્ત રેડી થઈ જાય છે આપણા તો ગાઈસ થોડુંક સિમેન્ટ થઈ જતા ગાઈસ નહીં બી મસ્ત ફ્રેશ થઈ જાય ને ગાઈસ જમવાનું બાકી છે ને જમવાના ગાઈસ ચલા વાગ્યા તમે ગાઈસ કુંડીનું બધું ગાઈસ શું આટલા વાગ્યા છે હજી જમવાનું બાકી ખરા તો ગાઈસ ફટાફટ જમી લઈએ કઢી બનાવી છે ગાઈસ અને બાજરીના રોટલા અને ગવાના રોટલા છે તો આપણે ગાઈસ ખાવ ગવાના રોટલા છે આપણને બાજરી પસંદ નથી ગાઈસ મારું બધું નાખ્યું જો તો કઈ ડુંગળી નાખી ભાઈ પ્યાજની ગાઈસ કઢી હા ચાલુ કરે છે તો ગાઈસ ફાઇનલી કારીગર આવી ગયા છે ગાઈસ પાછા કુંડીને ગાઈસ પોલીસ મારા માટે ફરી જ ના કોઈ પોલીસ બાકી હતી બેનો હતી જો ગાઈસ બેનો બસ છે જો ગાઈસ આ બેનો હતું તે એકમ પોલીસ મારવા આવ્યા છે ગાઈસ ફરી ના કરી યાર ખાઈને આયા આપણે ગાઈસ ખાઈ લીધું ને એક ખાઈને આયા તો ગાઈસ સ્પેશિયલ પોલીસ મારા માટે પાછી આવ્યા બેનું બસ થયું નથી
બેઠો ને તરત પાછું બોલાવે ભાઈ ये तो आज फोन बंद कर दिया अपना हंसते हम तो हेलो गाइस फाइनली गाइस अब आप ब्लॉग कर रहे हो एंड गाइस साथ में ब्लॉग कर रहे हैं तो लाइक चैनल सब्सक्राइब करना भूलना नहीं यहाँ पे गाइस अब आप ब्लॉग में एंड करें गाइस एडिटिंग अपने बच्चे गाइस ना ब्लॉग मारता हूँ चलो गाइस आप लोग एंड